અકાળે મૃત્યુ પામેલા લોકોની આત્માને કેવી રીતે શાંતિ મળે છે? જો કોઈ વ્યક્તિ કોઈ ઘટના અથવા રોગને કારણે અચાનક મૃત્યુ પામે છે, તો તેનો આત્મા ભટકતો રહે છે. ગરુડ પુરાણ એક એવો ધર્મ ગ્રંથ છે જેમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીની દરેક વસ્તુ વિશે જાણી શકાય છે. આ ગરુડ પુરાણમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેની આત્માની મુક્તિ થઈ છે કે નહીં તે પણ જાણી શકાય છે. ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિનું અકાળ મૃત્યુ એટલે કે કોઈ રોગ અથવા કોઈ અન્ય ઘટનાને કારણે મૃત્યુ થાય છે, તો તેની આત્મા ભટકતી રહે છે. તેથી તેના આત્માને મુક્ત કરવા માટે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પૂજા બાદ ભટકતી આત્માને મુક્તિ મળે છે. તો ગરુડ પુરાણમાં તેના વિશે વિગતવાર જાણીએ કે આત્માની શાંતિ માટે કેવા પ્રકારની પૂજા કરવી જોઈએ અને કઈ પદ્ધતિથી કરવી જોઈએ. આત્માની શાંતિ માટે નારાયણ બલિની પૂજા કરવી જોઈએ. ધાર્મિક ગ્રંથ ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિનું મૃત્યુ કોઈ ઘટના અથવા બીમારીના કારણે થાય છે, તો તેની આત્મા ભટકવા લાગે છે. તે વ્યક્તિનો આત્મા ખૂબ જ દુઃખી છે. આવી સ્થિતિમાં આકસ્મિક મૃત્યુને કારણે આત્માને મુક્ત કરવા માટે નારાયણ બલિની પૂજા કરવામાં આવે છે. આ પૂજા વિધિ કરવી લાભકારી માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આત્માને શાંતિ નથી મળતી ત્યારે તે આત્મા પ્રેયની દુનિયામાં જાય છે. અહીં નારાયણ બલિની પૂજા આત્માને પ્રેતથી મુક્ત કરવા માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પૂજા કરવાથી આત્મા કર્મકાંડોથી મુક્ત થઈ જાય છે. જાણો બલિ પૂજાની રીત. ગરુડ પુરાણ અનુસાર જો તમે આત્માની શાંતિ ઈચ્છતા હોવ તો તેના માટે કોઈ તીર્થસ્થળ પર નારાયણ બલિની પૂજા કરવી જોઈએ. આ પૂજામાં ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામે એક એક પિંડ બનાવે છે. આ પૂજા વેદના 5 ઉચ્ચ શિક્ષિત વિદ્વાનો દ્વારા કરવામાં આવે છે. આ પૂજા મૃતકના પરિવારના સભ્યો જ કરી શકે છે જેમનું અકાળ મૃત્યુ થયું હતું. આ પૂજા કરવાથી પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે.